દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ। અડાજણની વિદ્યાકુંજ સ્કૂલમાં તારીખ 4, 5 અને 6માં વિદ્યાર્થીઓ માટે તેમજ સ્કૂલના સ્ટાફ માટે ગરબા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાકુંજ સંકુલ અડાજણની ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે તારીખ 4, 5 અને 6 દરમિયાન 3 દિવસીય નવરાત્રિ ગરબાનું આયોજન વિદ્યાકુંજના ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું। આજે પ્રથમ દિવસે ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓના ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1000 જેટલા વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં અંબાના ચોકમાં ગરબે રમ્યા હતા। વિદ્યાર્થીઓને પોતાના સાથી મિત્રો સાથે ગરબે રમવાની ખૂબ મજા આવી। વિદ્યાર્થીઓને બેસ્ટ ડ્રેસ, બેસ્ટ એક્શનમાં છોકરા છોકરીઓને પ્રથમ 5 ક્રમની ટ્રોફી અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા। વિદ્યાકુંજના મેનેજિંગ જયંતિભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા, આરટીનો લાભ લીધો હતો અને સાથે વિજેતા વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા। આ સંપૂર્ણ આયોજનમાં વિદ્યાકુંજના ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના આચાર્ય મિત્રોને, શિક્ષક મિત્રોએ તમામ પ્રકારની વ્યવસ્થા સંભાળી હતી। તારીખ 5 અને 6ના રોજ પણ સાંજે 6:30 થી 9 સુધી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। વિદ્યાકુંજના સંકુલ નિયામક મહેશભાઈ પટેલે સમગ્ર આયોજનમાં માર્ગદર્શન આપ્યું હતું। મારું નામ હિતેન્દ્ર પટેલ છે। મારી શાળાનું નામ વિદ્યાકુંજ સ્કૂલ છે। વિદ્યાકુંજ સ્કૂલ પ્રતિવર્ષ નવરાત્રિનું ભવ્ય આયોજન કરે છે। આ વર્ષે પણ 3 દિવસીય ગરબાનો ભવ્ય કાર્યક્રમ રાખેલો છે। વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહથી રમી રહ્યા છે। આજે પ્રથમ દિવસ છે, લગભગ 1000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને વાલીઓ પણ ખૂબ ઉત્સાહથી બાળકોને તૈયાર કરીને શાળામાં મોકલી આપ્યા છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ।